મેંદરા ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કક્ષાની રાષ્ટ્રપર્વની ઉજવણીના ભાગરૂપે કલેક્ટર અનિલ રાણાવસિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। મેંદરાના જાપુર રોડ પર આવેલા પોબારી ગ્રાઉન્ડ ખાતે 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાના વરદ હસ્તે હજારોની સંખ્યામાં પ્રથમ ધ્વજવંદન ફરકાવવામાં આવ્યું હતું। બાદમાં ગ્રાઉન્ડ પર પરેડનું નિરીક્ષણ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ વિવિધ સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો। વર્ષ દરમિયાન વિવિધ કાર્યક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર કર્મયોગીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। પ્રજાસત્તાક દિનની જિલ્લા કક્ષાની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે નિવાસી અધિક કલેક્ટર NF ચૌધરી તેમજ સમગ્ર ગુજરાત તેમજ સમગ્ર જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને મેંદરા તાલુકા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। જે કેસની ગુજરાતી સાથે કમલેશ મહેતા, મેંદરા। પ્રજાસત્તાક પર્વની આપ સર્વેને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે જૂનાગઢ જિલ્લાનો જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ મેંદરડા ખાતે યોજાયો હતો અને ખૂબ મોટી સંખ્યામાં જૂનાગઢવાસીઓ અને ખાસ કરીને મેંદરડાના ગામવાસીઓ આજે આ પ્રસંગમાં ભેગા થયા હતા અને ખૂબ એક સરસ મજાના રાષ્ટ્રભક્તિથી ભરપૂર એવા વાતાવરણમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। સાથે સાથે આ તાલુકાના વિકાસ માટે સરકારશ્રી તરફથી 25 લાખની જે ગ્રાન્ટ પણ પ્રાંત અધિકારીશ્રીને આપવામાં આવી છે તેના પૈકી વિકાસના કામો આગામી સમયમાં થવાના છે। 26મી જાન્યુઆરીના પ્રજાસત્તાક પર્વને ખાસ આપના માધ્યમથી લોકોને એટલું જ કહેવાનું કે આપણે પોતાના અધિકારો માટે જેટલા જાગૃત છીએ, સજાગ છીએ, એટલા જ સજાગ આપણે આપણા કર્તવ્યો પ્રત્યે પણ થઈ અને પોતાના કર્તવ્યોનું વહન કરી અને દેશ સેવામાં આપણે યોગદાન આપીએ અને આપણા થકી પ્રયાસોથી દેશનો વધુમાં વધુ વિકાસ થાય એવી સર્વને અભ્યર્થના। ધન્યવાદ।